હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ મંથન એન્ડ સેજલ આહિર વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધાય? મજામાં? તો મિત્રો, અમારા કાઠિયાવાડની અંદર છે ને શિયાળો તો આપણે જવાની છે, એ તૈયારી થઈ રહી છે હવે, અને ઉનાળો આવવાની શરૂઆત ધીરે ધીરે થવા માંડી છે. તો આજે છે ને હું તમારા બધા માટે છે એક જોરદાર રેસીપી લઈને આવી ગઈ છું. આપણે છે ને ચોખાના પાપડ અને ઘઉંના એ અલગ અલગ રીતના બધા પાપડની રેસીપી છે એ જોઈ લીધી, પણ આજે હું તમારા માટે છે ને એક જોરદાર રેસીપી લઈને આવી ગઈ છું. એ પણ આજે આપણે છે ને સાબુદાણાના પાપડ બનાવવાના છીએ, જેમાં ના તો તમારે સાબુદાણાને આખી રાત પલાળવાની કોઈ ઝંઝટ વગર જ કે ના. અહીંયા આપણે છે ને આ રીતના સાબુદાણા લઈ લીધા છે. તમે કોઈ પણ સાઈઝના સાબુદાણા લઈ શકો, ઝીણા મોટા કોઈ પણ રીતના. આપણે ખાલી છે એ આ રીતના સાબુદાણા છે એ લઈ લેવાના છે. તો આ મેં છે એ આટલા સાબુદાણા છે એ લઈ લીધા છે, અને એને આપણે છે એ આ મિક્સર જાર છે એ તમારે કોઈ પણ સાઈઝનું મિક્સર જાર છે એ લઈ લેવાનું છે, નાનું મોટું કોઈ પણ. એની અંદર આપણે છે એ બધા જ સાબુદાણા એકસાથે છે એ નાખી દેવાના છે. અને આપણે આ સાબુદાણા છે એને એકદમ ઝીણા છે એ હાવ પાવડરની જેમ છે એ મિક્સરમાં ક્રશ છે એ કરી લેવાના છે. તો એ આપણે કરી આવશું. તો આ રીતના આપણે છે એ સાબુદાણાને એકદમ આ રીતના ઝીણા છે એ બારીકથી ક્રશ છે એ કરી લીધા, એટલે કે લોટની જેમ છે ને આપણે દરતા હોય ને એ રીતના આપણે સાબુદાણાને છે એ મિક્સરમાં ક્રશ છે એ કરી લેવાના છે. હવે આપણે છે ને આ સાબુદાણાને અહીંયા આપણે છે ને એક વાટકો લઈ લીધો છે, અને આ લોટ છે એ આપણે મિક્સર જારમાંથી સીધો વાટકામાં જ નાખશું, કારણ કે આપણે મેઝરિંગ છે એ હવે કરવાનું છે. તો મેઝરિંગ છે એ આપણે ખાસ જરૂરી છે. તો આ રીતના તમે જોઈ શકો છો કે આ એક વાટકો જેટલો છે એ આપણે સાબુદાણાનો લોટ છે એ બની ગયો છે. તો હવે આપણે છે એ એક મોટું વાસણ લઈ લેવાનું છે. વાસણની સાઈઝ છે ને હંમેશા મોટી રાખવાની, કારણ કે હું દરેક વખતે છે એ કહું છું. તો અહીંયા આપણે એક મોટી સાઈઝનું છે એ વાસણ લઈ લીધું છે. તો હવે આપણે આ વાસણની અંદર છે એ આપણા સાબુદાણાનો જે ક્રશ કરેલો લોટ છે એને આપણે નાખી દેવાનો છે. તો મેઝરિંગ છે હવે મિત્રો ખાસ છે ને મેઝરિંગ યાદ રાખજો, કારણ કે મેઝરિંગ તમારું પરફેક્ટ હશે ને તો જ તમારા સાબુદાણાના પાપડ છે એ ખૂબ સરસના છે એ બનશે. તો અહીંયા આપણે એક વાટકો જેટલા છે એ સાબુદાણાનો લોટ છે એ બનેલો હતો. હવે આપણે એની અંદર છે એ એક સાથે બધું પાણી છે આપણે નથી ઉમેરવાનું. તો આપણે અહીંયા આ એક વાટકો જેટલો છે એ પાણી લઈ લીધું છે, અને આપણે સાબુદાણાને અંદર છે આ રીતના નાખી અને આને એકદમથી આ રીતના મિક્સ છે એ કરવાનું છે. આપણે હજી એક વાટકો છે એ પાણી લઈ લેશું. અહીંયા અત્યારે હાલ 2 વાટકા જેટલું પાણી છે એ લીધેલું છે, અને આને એકદમ સરસથી છે આપણે મિક્સ છે એ કરી લેવાનું છે. તો મિક્સ કરી લેશું, ગઠ્ઠા ન રહીએ એનું ખાસ ધ્યાન રાખવાનું છે. થઈ જશે, ક્યાંય તમને ગાંઠા છે એ સાબુદાણામાં જોવા નહીં મળે. આ રીતના તમે જોઈ લો આપણું આ બેટર છે ને એમાં. તો હવે આપણે ફરીથી આમાં પાણી છે એ ઉમેરશું. અને આ 7. તો આપણે એક વાટકો છે એ સાબુદાણાને ક્રશ કરી અને એનું લોટ છે એ આપણે બનાવી લીધો તો મિક્સરમાં. તો અહીંયા આપણે એક વાટકો છે એ સાબુદાણાનો લોટ લઈ લેવાનો છે, અને એમાં સત્યું પાણી નાખવાનું, એટલે કે 7 ગણું પાણી છે એ આપણે નાખેલું છે. આપણે અહીંયા ગેસની ફ્લેમ છે એ ચાલુ કરી લેશું. આપણે છે એ નાનો ગેસ છે એ ચાલુ કરેલો છે, અને એની ઉપર આપણે અહીંયા સાબુદાણાનું જે બેટર બનાવેલું છે આપણે પાણી મિક્સ કરીને એને એની ઉપર આપણે રાખી દેવાનું છે. જો 2 જ મિનિટ જેવો ટાઈમ થયો છે, અને આ એકદમ સાબુદાણાનું બેટર છે આપણે પાપડ બનાવવા માટેનું એ આપણે તમે જોઈ શકો છો આ રીતના એકદમ સરસ ઉકળવા લાગશે અને મી જશે. તો આપણે આને સતત હલાવતું રહેવાનું છે. જો તમે હલાવશો નહીં ને તો આ સાબુદાણા છે એ નીચે બેસી જશે અને બળી પણ જશે. તો આપણે ચમચો આ રીતના ફેરવતું જ રહેવાનું છે, અને આને હલાવતું રહેવાનું છે. અને આ થોડુંક છે ને આ ઉકળી જાય ને ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ છે એ સાવ સ્લો છે એ કરી દેવાની છે. તમે જોઈ શકો છો આ રીતના 5 જ મિનિટ થયું છે, અને આપણે સાવ સ્લો ગેસે છે આને એકદમ છે એ હલાવતા રહીએ છીએ. અને જે લોકો પાસે ખૂબ ઓછો સમય છે અને વ્રત અને ઉપવાસ માટે તમારે જો સાબુદાણાના પાપડ ખૂબ જ ઝડપથી બનાવવા હોય ને તો એને પલાળ્યા વગર, તો આ એકદમ બેસ્ટમાં બેસ્ટ રેસીપી છે આપણી સાબુદાણાના પાપડ. તો તમે જોઈ શકો છો ખૂબ જ છે ઓછા સમયમાં આપણા સાબુદાણાના પાપડ છે એ બની જાય ને. એ રીતના જેમ છે ને આપણું આ સાબુદાણાનું બેટર છે એ ઉકળશે ને એમ એકદમથી આ રીતના જો થીક છે એ થવા લાગશે. તો આ રીતના જ્યારે છે ને સાબુદાણાનું બેટર જો તમે આમ કરો અને થીક બનેલું હોય ને ત્યારે તમારે છે ને મિત્રો આપણે અહીંયા 1 ચમચી છે એ
નમક લીધેલું છે, નમક એટલે કે મીઠું નાખેલું છે, તો તમારે તમે સ્વાદ અનુસાર અથવા લઈ શકો છો. અને જો તમે વધારે નાખશો ને તો સાબુદાણાના પાપડ છે એ ખારા બની જશે, કારણ કે આ બેટર છે એ જેમ જેમ ઘટ બને ને એમ થોડુંક ઓછું બનતું જાય. અને જો મીઠાનું પ્રમાણ વધારે હોય તો આપણા પાપડ છે એ ખારા બની જતા હોય છે. તો તમે જોઈ શકો છો આપણું સાબુદાણાના પાપડ બનાવવા માટેનું બેટર છે ને એકદમ સરસથી છે એ બની ગયું છે. તો આ રીતના તમે જુઓ, જ્યારે તમે છે એ સાબુદાણાનું બેટર બનાવો ને આ રીતના તમારું બેટર છે એ બનવા લાગે ને ત્યારે તમારે સમજી લેવાનું કે આપણા પાપડ બનવા માટે આપણું સાબુદાણાનું બેટર છે એ બની ગયું છે. અને હા મિત્રો, એક બીજી રીત પણ તમને હું બતાવું. જો તમને ખ્યાલ ન આવે ને કે બેટર તમારું સાબુદાણાના પાપડ બનાવવા માટેનું તૈયાર થયું છે કે નથી થયું, એ તમારે જાણવું હોય ને તો તમારે શું કરવાનું છે ખબર છે? આ રીતના છે એક ડીશ લઈ લેવાની છે અને આ રીતના સાબુદાણાનું થોડુંક પાપડનું બેટર લઈ લેવાનું છે. અને આ રીતના જો એને છે એ તમારે આ રીતના ફેલાવી લેવાનું છે. તો તમે આ રીતને એને ફેલાવી લેશો ને પછી આને તમારે ઠંડુ થવા 2 મિનિટ સુધી રહેવા દેવાનું છે. 2 મિનિટ થઈ ગઈ છે અને આપણે જો આ સાબુદાણાનું બેટર નાખેલું હતું ને એને તમે આ રીતના ગમે એ રીતના કરશો ને તો જો એ ફેલાશે નહીં. તો ત્યારે તમારે છે એ સમજી લેવાનું કે આપણે સાબુદાણાના પાપડ બનાવવા માટેનું બેટર છે એ પરફેક્ટ આપણું બની ગયું છે. તો તમે જોઈ શકો છો આપણે આ બેટરને છે એ 2 જ મિનિટ ખાલી ઠંડુ કરી અને આપણે આ રીતના ડીશ ઉપર રાખી અને જોઈ લીધું છે. તો ગમે એ રીતના થાળી ફેરવવાથી પણ આપણું આ બેટર છે એ હલતું નથી કે આ કાંઈ રીતના જો પ્રસરતું નથી. તો હવે આપણે ગેસની ફ્લેમ છે એને બંધ કરી દેશું અને આપણા સાબુદાણાના પાપડ બનાવવા માટેનું બેટર છે એને નીચે છે એ ઉતારી લેશું. તો આપણા સાબુદાણાના પાપડ બનાવવા માટેનું બેટર આપણે નીચે ઉતારી લીધું છે અને આ તમે જોઈ શકો છો આ એકદમ છે એ ગરમ છે. તો આપણે છે ને આને એકદમ સ્વાદિષ્ટ બનાવવા માટે છે ને એની અંદર આ રીતના તીખા એટલે કે મરી હતા ને એનો ભૂકો કરી અને આપણે ખાંડણીમાં આ રીતના લઈ લીધો છે. અને આ રીતના જો આપણે આખું જીરું હતું એને પણ આપણે ખાંડી અને લઈ લીધું છે, એની અંદર આપણે નાખી દેવાનું છે. 1 ચમચી આપણે છે ને અહીંયા ચીલી ફ્લેક્સ લઈ લીધા છે. જો તમે નાના બાળકો માટે સાબુદાણાના પાપડ બનાવતા હોય ને તો ચીલી ફ્લેક્સને તમે છે એ સ્કીપ કરી શકો છો. અને અહીંયા આપણે છે એ થોડાક આ રીતના લીલા ધાણાભાજી છે એને ઝીણી ઝીણી સાવ એકદમથી કટ કરી અને લઈ લીધી છે. આ રીતના તમે મસાલાવાળા સાબુદાણા પાપડ બનાવશો ને તો એનો સ્વાદ છે એ ખાવામાં ખૂબ જ સરસ આવે છે અને મજા આવે છે ખાવાની. તો આપણે આ બધી કોઈ પણ વસ્તુ છે આમાંથી તમે સ્કીપ કરી શકો છો. તો આપણે આ રીતના જો બધી વસ્તુને સરસથી મિક્સ કરી લીધી છે અને આમાંથી આવે જો એકદમ ધુવાળા નીકળે એટલે એકદમથી છે આપણે આને વરાળ છે એ નીકળવા દેવાની છે અને બેટરને આપણે ઠંડુ થવા દેવાનું છે. ઉપર આ રીતના છે ને ગાદલાનું આ રીતના પ્લાસ્ટિક આવે ને એ લઈ લીધું છે અને એને આપણે મેળી ઉપર આ રીતના છે એ પાથરી દીધું. ખાસ કરીને સાબુદાણાના પાપડ બનાવવા માટે આ રીતની પ્લાસ્ટિક શીટ હોય ને એને જ આપણે પાથરવાની છે. અને અહીંયા આપણું આ બેટર છે સાબુદાણાના પાપડ બનાવવા માટેનું એ એકદમ સરસથી ઠંડુ થઈ ગયું છે. આપણે આ રીતના જો આપણે આ 1 ચમચાનું માપ છે એ લઈ લીધું છે. તમે છે એ ચમચાની જગ્યાએ કોઈ નાની ચમચી હોય એનું માપ પણ લઈ શકો છો. આ રીતના આપણે આ 1 ચમચો છે એ સાબુદાણાનું બેટર છે એ લઈ લેવાનું છે. અને આ રીતના એને જો તમે કોઈ પણ સાઈઝનો સાબુદાણાનો પાપડ બનાવી શકો છો, જાડો પાતળો એ તમે તમારી અનુસાર છે એ બનાવી શકો છો. તો આપણે 1 ચમચામાંથી આ રીતનો જો મોટી સાઈઝનો પાપડ છે એ બનાવેલો છે. એ જ રીતના આપણે બાકીના પાપડ પણ બનાવવાના છે. જો તો આ રીતના તમારે પાતળો પાતળો કરતું જવાનું છે. આ સુકાઈ જેમ પાતળો કરશો ને એમાં એકદમ ઝડપથી સુકાઈ જશે અને ખૂબ જ છે એ સરસથી બનશે. તમે જોઈ શકો છો આપણે સાબુદાણાના બેટરમાંથી છે આ રીતના નાની મોટી સાઈઝના બધા પાપડ છે એ બનાવી લીધા છે બેટરમાંથી. હવે આ પાપડને આપણે સાંજ સુધી તડકે છે એ સુકાવા દેશું. મિત્રો અત્યારે આપણે બપોરે છે એ ફ્રી થયા છીએ અને તમે જોઈ શકો છો કે ઘડિયાળમાં છે એ 2:30 જેવો ટાઈમ થઈ ગયો છે. 2:37 જેવો ટાઈમ છે એ થયો છે અને આપણે છે એ મેળી ઉપર આવી ગયા છીએ અને આપણા સાબુદાણાના પાપડ જો એકદમ સરસથી છે એ સુકાવા લાગ્યા છે, કારણ કે આપણે સવારથી જ છે એને કરેલા હતા. તો તમે જોઈ શકો છો, તમને દેખાડવા માટે સ્પેશિયલ આપણે છે એ ઉપર આવી ગયા છીએ. ઘણીવાર એવું થતું હોય કે આ લોકો આ રીતના રેસીપી બનાવે છે તો એના પાપડ છે એ પરફેક્ટ બનતા હશે કે નહીં. તો તમે જોઈ શકો છો આપણે આ રીતના તમે જોઈ લો. તો આપણા સાબુદાણાના પાપડ છે એ પ્લાસ્ટિકમાંથી સુકાવા લાગ્યા ને એ રીતના જો પ્લાસ્ટિક છે એ છોડવા માંડ્યા છે. તો આપણે સાબુદાણાના બધા પાપડ છે એને આ રીતના ફેરવી લેશું એટલે સાંજ થાય ને તો આપણા સાબુદાણાના પાપડ છે એ સુકાય અને કમ્પ્લીટ છે એ તૈયાર થઈ જાય. જો
લાંચ થયું ને ત્યાં આપણા સાબુદાણાના પાપડ એકદમ સરસ સુકાઈ અને કમ્પ્લીટ તૈયાર છે એ થઈ ગયા છે. અને તમે જોઈ લ્યો આ સુકાઈ ગયા ને પછી આમ તમે જોઈ શકો છો કે મારા હાથની આંગળીઓ છે એ આપને દેખાય છે. એટલા પાતળા અને એટલા આછા છે આપણા સાબુદાણાના પાપડ છે એ સુકાઈ અને તૈયાર થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો. જો તો હવે હું તમને ફ્રાય કરીને પણ બતાવીશ. આપણે અહીંયા એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું ને એ આપણું તેલ ગરમ છે એ થઈ ગયું છે. તો આપણે હવે એમાં સાબુદાણાના પાપડ છે એને ફ્રાય કરી લેશું, એટલે કે તળી લેશું. જો તો તૈયાર છે મિત્રો. તમારે 6 કલાક કે આખી રાત સાબુદાણાને પલાળવાની ઝંઝટ વગરના જ આપણા સાબુદાણાના પાપડ બનીને આપણે જો ફ્રાય કરીને પણ આપણે તૈયાર છે એ કરી લીધા છે. અને આ સાબુદાણાના પાપડ છે આપણે સૂકવી અને તૈયાર કરી લીધા છે. તો તમે છે ને મિત્રો આ પાપડ છે એ તમે જોઈ લો. આને તમે આ એકદમ સોફ્ટ અને એકદમ પોચા બનેલા છે. જે નાના બાળકો, વૃદ્ધો કે ફેમિલીની અંદર દાંત વગરના પણ વ્યક્તિ હશે ને એ વ્યક્તિ પણ સાબુદાણાના પાપડ છે એ ખાઈ શકશે. તો આ રીતના તમે છે ને સાબુદાણાના પાપડ સવારથી સાંજ સુધીમાં એકદમ ઝડપથી તૈયાર કરી શકો છો. અને તમે છે એ સાથે સાથે 11 છે, શિવરાત્રી છે અને વ્રત કે ઉપવાસની અંદર છે આખું વર્ષ સ્ટોર કરી અને આ રીતના સાબુદાણાના પાપડ છે એ ઘરે ઝડપથી તૈયાર કરી શકો છો. તો મિત્રો આ સાબુદાણાના પાપડ છે ને એ આપણે જેમ વિડીયોમાં બતાવેલી છે ને એ ટિપ્સને તમે ફોલો કરી અને આ સાબુદાણાના પાપડ બનાવશો ને તો એકદમ સરસ રીતના બનશે. અને તમે કોઈ પણ સાઈઝના બનાવી શકો. જો આપણા સાબુદાણાના પાપડ એકદમ આછા અને એકદમ સરસથી બનાવેલા છે. આપણે એક પણ પાપડ છે એ તૂટ્યો નથી. તો તમે છે આપણો વિડીયો છે ને એ રેસીપીની અંદર કહેલી ટિપ્સ પ્રમાણે કરશો તો તમારા પણ સાબુદાણાના પાપડ છે ને એકદમ સરસ બનશે. અને આ સાબુદાણાના પાપડ જો તરવાથી એ કેટલા એકદમ આમ ફૂલી અને મોટા થાય છે. તો તમે કોઈ પણ સાઈઝના છે એ પાપડ સાબુદાણાના બનાવી શકો. બધાને છે મારે એકદમ નવી રીતના આપણે સાબુદાણાના પાપડ બનાવેલા છે. એની રેસીપી છે એ કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સુધી એને શેર કરજો અને કમેન્ટ કરજો. અને ચેનલ પર નવા હો ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.